મારા પત્રકારત્વના 35 થી 40 વર્ષના કાર્યકાળની અંદર અનેક ઉતાર ચઢાવ મેં જોયા છે. મારું પત્રકારત્વ કે મારી જિંદગી સરળ નથી રહી અને સરળ રહેશે પણ નહીં તેની મને ખબર છે. જિંદગીના અનેક મુકામો એવા આવ્યા છે કે જ્યાંથી સંપૂર્ણપણે તમારે બદલાવવું પડે, નવું શીખવું પડે, નવું કામ કરવું પડે. મારો કાર્યકાળ મોટાભાગનો અખબારો સાથે કે મેગેઝિન સાથે રહ્યો, પણ 2016માં એક એવો સમય આવ્યો કે મારે ડિજિટલમાં કન્વર્ટ થવાનું આવ્યું. ત્યારે મારા માટે ખૂબ અઘરું કામ હતું, કારણ કે આખી જિંદગી અખબાર કે મેગેઝિનમાં કામ કર્યા પછી વેબ પોર્ટલમાં કામ કરવાનું બહુ મુશ્કેલ હતું. પણ એ સફર પણ બહુ સારી રીતના પસાર થઈને અમે મેરા ન્યૂઝ નામનું એક પોર્ટલ ચલાવ્યું, મારા સાથીઓએ ચલાવ્યું અને અમે એક સુંદર કામ કરી શક્યા. સમય આગળ વધતો ગયો, જિંદગી આગળ વધતી ગઈ અને બદલાવ જિંદગીમાં થતા રહ્યા. અને એક એવો બદલાવ આવ્યો કે હું નવજીવન ટ્રસ્ટનો હિસ્સો બન્યો અને પછી અમે શરૂઆત કરી નવજીવન ન્યૂઝની. અમે પત્રકારત્વ ભણાવીએ છીએ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં અને પત્રકારત્વનું કામ પણ કરીએ છીએ. 2 વર્ષ પહેલાં, લગભગ 2.5 વર્ષ પહેલાં અમે શરૂઆત કરી નવજીવન ન્યૂઝ યુટ્યુબની. અને આ કામ મારા માટે શીખવું, આ કામમાં મારે ઢળવું, આ કામમાં મારે સામેલ થવું અને પોતાને ઓતપ્રોત કરવી મુશ્કેલ કામ હતું. પણ આ મુશ્કેલ કામને મારા સાથીઓએ બહુ સરળ બનાવ્યું. અને જે સરળ બનાવનારા મારા સાથીઓ છે તેમાંના ઘણાના ચહેરા તમે સ્ક્રીન ઉપર જુઓ છો, ઘણાના ચહેરા તમે સ્ક્રીન ઉપર નથી જોતા, પણ તે અમારા માટે બહુ મહત્ત્વના છે. ને આજે મારી ટીમ સાથે, નવજીવનની ઓફિસ સાથે તમારો પરિચય કરાવવાનો છે. અહીંયા જે દિવાલો છે, આ દિવાલો પણ બોલે છે, દિવાલો પણ સાંભળે છે, દિવાલો પણ પોતાનો મત આપે છે. તો આજે વાત કરવી છે એવા મારા સાથીઓની જે નવજીવનનો હિસ્સો છે. તો સૌથી પહેલી શરૂઆત હું એવા સાથીથી કરીશ કે જે મારી સાથે છેલ્લા 1 દશકાથી છે, પણ તેમનો ચહેરો તમે જોયો નથી. અને આ છે મારા સાથી સોનુ. કેમેરા સામે જોશો, આ છે સોનુસિંહ સોલંકી. આમ તો એને સોનુસિંહ લગાડવું ગમતું નથી, સોનુ સોલંકીના નામે ઓળખાય છે. અમારો પહેલો પરિચય થયો હતો ગાંધીનગરમાં 2016માં, જ્યારે અમે મેરા ન્યૂઝનો પ્રારંભ કર્યો. અને સોનુ ત્યારથી અમારો સાથી છે, અમારો સહયોગી છે. અમે ખૂબ મજાક કરીએ છીએ, મસ્તી કરીએ છીએ. અને સોનુ અમારું બાપુ છે એટલે ગુસ્સે પણ થઈ જાય છે અમારી ઉપર, અને માઠું પણ બહુ જલ્દી લાગે છે. પણ સારું છે, જલ્દી અમે એને મનાવવામાં પણ સફળ થઈએ છીએ. સોનુ, આ કામ તારા માટે નવું હતું. જી સર. યુટ્યુબનું કેવો રહ્યો તારો અનુભવ? આપણે 2-2.5 વર્ષથી કામ કરીએ છીએ. સર અનુભવ તો સારો રહ્યો મારો, અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે મને. જેમ કે નવું ક્રિએટિવિટી કરવા માટે પણ મને ઘણું શીખવા મળ્યું છે એમાં. અને ખાસ તો આપણી સાથે રહીને તો વધારે શીખવા મળે છે મને. જી, પણ ખરેખર તો વાસ્તવિકતા એવી છે કે તું અમને શીખવાડે છે. તું ભલે એવું કહેતો હોય કે અમારી પાસેથી શીખવા મળ્યું છે, પણ તું ડિજિટલનો માણસ છે. મેરા ન્યૂઝમાં તે બહુ સરસ કામ કર્યું. તો આપણા જે અત્યારે જે વ્યુઅર્સ થયા છે ટોટલ, અમારી પાસે કુલ 3 ચેનલો છે, જેમાં નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળ છે, એના 5 લાખ સબસ્ક્રાઈબર થયા છે. નવજીવન ડિજિટલ છે, એના 2 લાખ સબસ્ક્રાઈબર થયા છે. નવજીવન ની ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ છે, એના 50,000 થયા છે. આમ અલગ અલગ ચેનલ, અમારી ફેસબુક, અમારા ઇન્સ્ટાગ્રામના થઈને 10 લાખથી વધુ અમારા ફોલોઅર્સ થયા છે. આ બધાનો અમારે આભાર એટલા માટે માનવાનો છે કે અમે બોલીએ અને તમે ન સાંભળો, તમે જો એનો પ્રતિભાવ ન આપો તો એનો કોઈ અર્થ સરતો નથી. તમે અમને રોજ જીવાડો છો, રોજ એક બળ પૂરું પાડો છો આગળ વધવા માટે, જીવવા માટે અને સમાચારોની પાછળ દોડવા માટે. તો આ હતા સોનુ સોલંકી. હવે એક બીજા સાથી પાસે તમને લઈ જઈશ. આ મારા સાથીનું નામ છે ઉર્વિશ પટેલ. અમે પટેલના નામે આની સાથે ઘણી બધી મજાક કરીએ છીએ. અને હું પહેલી વખત અમારા સાથીને 2015ની અંદર વડોદરામાં મળ્યો. હું એક અખબારમાં નોકરી કરતો હતો, ત્યાંથી મને શિક્ષાના ભાગરૂપે મારી બદલી વડોદરા કરવામાં આવી હતી. અને આ ઉર્વિશને હું 2015માં વડોદરામાં મળ્યો હતો. અમે બંને એક જ અખબારનો હિસ્સો હતા. અને ઉર્વિશ ત્યાં એ શહેરથી કે કામથી એવો કંટાળ્યો હતો કે એ છોડીને આવવાનો હતો. પણ મને મળ્યા પછી એણે કીધું કે હવે મારે 1 વર્ષ તમારી સાથે કામ કરવું છે. ઉર્વિશ ત્યાં રોકાયો અને પછી અમદાવાદ આવ્યો. પછી એક ખબર છે નામના પોર્ટલમાં એણે કામ કર્યું અને 2016માં એ મેરા ન્યૂઝનો હિસ્સો પણ બન્યો. લાંબો સમય સુધી એણે નવજીવન ન્યૂઝ સાથે પણ કામ કર્યું. પછી ETV ભારતમાં ગયો અને પાછો
થોડા સમય પહેલાં અમારો ખોવાયેલો સાથી અમને પાછો મળ્યો છે, તો ઉર્વિશ સાથે વાત કરીશ. ઉર્વિશ, કેવી રહી સફર આપણી 10 વર્ષની? ઘણી લાંબી સફર હતી, પણ હું એટલું કહીશ કે બિલકુલ થકાવવાવાળી બિલકુલ પણ નહોતી. મેં અત્યાર સુધી જેટલા પણ આપણી સાથે બીજા પણ પત્રકારોએ કામ કર્યું, મોટાભાગના તમે અને મેં અનુભવ્યું છે કે એ એક પ્રકારની નિડરતા એમની અંદર એમના શબ્દોમાં પણ દેખાતી હતી. હું એવું કહીશ કે અહીંયા જ્યારથી આપણે આ નવજીવન ન્યૂઝ શરૂ કર્યું છે, તો એના વ્યુઅર્સની અંદર બી આ નિડરતા મને ક્યાંક ને ક્યાંક દેખાય છે. જી. હું એક કિસ્સો કહું તો થોડાક સમય પહેલાં અમે જમવા માટે એક લારી પર ગયા હતા, અને એ વખતે અમારો સ્ટાફ, અમારી 2-3 વ્યક્તિઓ અમે સાથે હતા. થોડા લેટ થઈ ગયા હતા કામથી, તો અમે ત્યાં જમવાનું નક્કી કર્યું હતું. તો જમતી વખતે અમારી બાજુની જ ટેબલ પર એક પરિવાર બેઠો હતો. એમણે અમને જોઈને એવું કહ્યું કે એમના દીકરાઓને કે જો દીકરા, આ પત્રકાર છે, પણ કોઈ નકલી પત્રકાર નહીં, આ ખરા અર્થમાં પત્રકાર છે. અને એ દીકરાઓને જ્યારે એ બતાવી રહ્યા હતા, ત્યારે એમના ચહેરા ઉપરનો એ પ્રાઉડ અમે ફીલ કરતા હતા. અને એ વખતે એ શબ્દો આપણે સાંભળીને કેટલા ખુશ થયા હતા કે આખરે અમને આવા વ્યુઅર્સ પણ મળ્યા. હા, આ આપણા માટે એવોર્ડ જેવું હોય છે. એવોર્ડ જ્યારે લોકો આપણને ઓળખે અને લોકો પ્રતિભાવ આપે, આપણા કામને બિરદાવે, મને એવું લાગે છે કે આ આપણું ખરેખર આપણે જે વાવ્યું છે એ ઉગ્યું છે. બરાબર છે. અમારી ટીમ નાની છે, પણ ઉર્વિશ જેવા સાથીઓ છે. હવે આ બીજા સાથીઓ સાથે પણ મુલાકાત કરાવીશ. હવે આ છે અમારા ડૉક્ટર કિરણ કાપુરે. હું ડૉક્ટર શબ્દ વાપરું એટલે કહી દઉં કે એમણે PhD કર્યું છે, અને PhD એવા વિષય ઉપર કર્યું છે કે ગાંધીનું ઇન્ટરવ્યૂ કરનાર પત્રકારો, એમના ઉપર એમણે મહાનિબંધ લખ્યો છે, PhD કર્યું છે. અમે મજાકમાં એમને એવું કહીએ છીએ કે તમે મેડિકલ ડૉક્ટર છો, તમે અમને નાની મોટી બીમારી આવે તો દવા પણ આપો છો. અને અમારું આ સૌથી પ્રિય મિત્ર છે અમારો, અમારી બધી ગુસ્તાખીઓને માફ કરે છે. અને એવું કહું કે આ અમારા બધા કરતાં વધુ ભણેલો કોઈ માણસ છે તો કિરણ છે. કિરણ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ સંભાળે છે. નવજીવનમાં એ અક્ષરદે નામનું એક મેગેઝિન પણ સંભાળે છે. અને હવેથી એ તમને આ ચહેરો સ્ક્રીન ઉપર દેખાય છે, બહુ સારું વિશ્લેષણ કરે છે, રિસર્ચ કરી શકે છે, કારણ કે ડૉક્ટર છે એટલે રિસર્ચ એમને ફાવે છે, જે અમારા કોર્સ બહારની વાત છે. તો કિરણ સાથે વાત કરીશું. કિરણ, આ સફર કેવી રહી? બહુ સરસ સફર રહી. એટલે એક તો આ જે અગત્યનું છે કે ગાંધી વારસાનું આપણે જગ્યા જ્યારે આપણને મળી, એટલે ગાંધી વારસાની વાત હતી. એટલે આપણે એ વારસો જે છે એ જાળવી શક્યા છે. અને એમાં જે નવા લોકોને તક મળવી જોઈએ, એટલે પ્લેટફોર્મ મળવું જોઈએ. ખાસ તો આપણે સ્કૂલ ઓફ જર્નલિઝમ સાથે આ સંલગ્ન છે, એટલે બહુ જ બધા વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર થયા છે. એટલે આજે ફૈઝાન છે, તોફિક છે, જયંત છે, જેટલા પણ મિત્રો છે અહીંયા, તો મને એવું લાગે છે કે આપણે એમને શીખવાડ્યું છે, પણ હવે આપણે રોજ એમની પાસેથી શીખીએ છીએ કે ભાઈ આ વિષય શું છે, જરા સમજાય ને અમને. એટલે હવે એ લોકો એટલા બધા માહિતીથી કે જર્નલિઝમથી એટલા લોડેડ છે કે આપણને એ લોકો શીખવાડી રહ્યા છે. એટલે આ સૌથી જે કહેવાય કે આ ન્યૂઝ પ્લેટફોર્મની જે સફળતા છે એ અહીંયા આપણા વિદ્યાર્થીઓને જે કામ કરતા જોઈએ છે, અને એમને વ્યુઅર્સ જે રીતે એમને વધાઈ રહ્યા છે, એમને જે રીતના વ્યૂઝ મળે છે કે એમને જે રીતે વખાણ મળે છે, તો એ આપણી સફળતા છે ખરેખર તો આ નવજીવન ન્યૂઝની. એટલે અને આના સિવાય પણ હવે હું મારો અનુભવ કહું તો તમે જેમ કીધું શરૂઆતમાં કે તમે ટેક્સના માણસ હતા, તમે છાપામાં કામ કર્યું, મેગેઝિનમાં કામ કર્યું, એમ મારી કારકિર્દી મેગેઝિનની રહી. એટલે મને માત્ર લખવામાં ફાવટ છે, આપણને ઓન કેમેરા આપણને ફાવે નહીં. પણ હવે અહીંયા એ ધીરે ધીરે અહીંયા એવું ખુલ્લું વાતાવરણ છે અને ઓપનનેસ છે કે ભૂલ થાય તો પણ એ આપણે ભૂલ થઈ હોય પણ પ્રયત્ન હોય તો આપણે પ્રયત્નને આગળ વધાવીએ અને શીખીએ, બધા સાથે મળીને શીખીએ, એવું એક વાતાવરણ છે. એટલે હવે ધીરે ધીરે એવો કોન્ફિડન્સ આવતો થયો છે કે ભાઈ હા, આપણે ઓન કેમેરા કશું બોલી શકીએ છીએ. તો હવે એ સ્ટેજ આવ્યું છે. એટલે મારો પોતાનો અનુભવ એ છે કે ભાઈ આ જે નવજીવન ન્યૂઝે જે મને એક ડર હતો કે ભાઈ આપણે કોઈની સામે બોલી શકીએ, કોઈના એટલે ઓન કેમેરા બોલી શકીએ, તો એ ડર મારો પોતાનો જે છે એ નીકળ્યો છે. બીજું એક સૌથી અગત્યનું જે આ આખું ઉપક્રમ ચાલે છે, નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમનો હોય કે અહીંયાનો હોય,
તો એમાં પ્રશાંતભાઈ સાથે કામ કરવાનો જે લાહો છે, એટલે એમની સાથે જે શીખ્યો છું, ખાસ તો મારામાં બહુ સાહસનો અભાવ છે. તો એ સાહસ આપણે બોલતા કે કોઈને સવાલ પૂછતા, સાચું બોલે છે ને? હા, આમાં જરા પણ ખોટું નથી. અને એ આમાં આ કોઈને અહીંયા બધા સ્વીકારશે ખરા કે પ્રશાંતભાઈ જોડેથી કશુંક વસ્તુ લેવી હોય તો સૌથી પહેલી એ સાહસ લેવું. એટલે એ રીતે તમારી જોડે કામ કરવાનો અનુભવ, આપણા બધા જ અહીંયા જે એક ફેમિલી તરીકે આપણે કામ કરીએ છીએ, સાથે જમીએ છીએ, સાથે રોજબરોજ મજાક મસ્તી ચાલતી હોય છે, એટલે એ હળવું વાતાવરણ છે જેના કારણે પણ આપણે રોજ સવારે આવીએ છીએ ત્યારે કામ કરવાનો એક ઉત્સાહ હોય છે. રોજ નવા નવા વિષયો, હવે યુદ્ધ આવ્યું છે, આપણને કશું ખબર નહોતી, પણ આપણે 2-3 દિવસ પછી એ વિષયને એવી રીતે ફેંદી શકીએ છીએ કે ભાઈ આપણે કશું વર્થફુલ દર્શકોને આપણે કહી શકીએ કે ભાઈ હા, આમાં આવું છે. તો આ બધું જ જે છે એ શીખવાની પ્રોસેસ છે, માણવાની પ્રોસેસ છે. અને હું તો કહું છું કે જે લોકોને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો હોય, પ્લેટફોર્મ પર આવવું હોય, તો તેઓ અમારી સાથે જોડાવ. અમે અમારા દ્વાર ખુલ્લા રાખ્યા છે. તો મારે બસ આટલું કહેવું છે. બસ કિરણ, ખૂબ ખૂબ આભાર. હવે એક એવા મારા સાથી મિત્ર સાથે તમારો પરિચય કરાવવો છે જે અહીંયા જ્યારે આવ્યો અમારે ત્યાં જ, આ જયંત દાફડા છે. જયંત જ્યારે જર્નાલિઝમ ભણવા આવ્યો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં, ત્યારે આ બીજી બેચનો વિદ્યાર્થી, કિરણ બરાબર ને? બીજી બેચનો વિદ્યાર્થી છે. ક્લાસમાં જ્યારે ભણવા આવ્યો ને ત્યારે તો બહુ આમ શાંત અને શરમાળ હતો. અને પછી એક પુસ્તક લઈ આવ્યો હતો કે મેથી કેવી રીતના મારવી કોઈની, અને રોજ એક નવો પ્રશ્ન એ લઈને આવે ને અમને, એટલે ઈરાદાપૂર્વક હેરાન કરવાના જ પ્રશ્નો. એને ખબર નહીં આ પુસ્તક ક્યાંથી મળ્યું હતું, મેથી કેવી રીતના મારવી. આમ તો મેં આજે તુષાર દેવીની પોસ્ટ ઉપર એક વાંચ્યું છે, એણે એવું લખ્યું છે કે મેથી એ રસોડામાં વપરાતી સામગ્રી છે અને અસ્ત્ર તરીકે ન વાપરવી, પણ આ અસ્ત્ર તરીકે જ મેથી મારતો હોય છે. તો આ જયંત છે. જયંત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં ભણ્યો અને બસ ભણ્યા પછી અહીંયા જ રોકાઈ ગયો છે અને હવે સરસ કામ કરી રહ્યો છે. આ ટીમના જે નેતાઓ છે, લીડર્સ છે, એમાંનો એક છે. જયંત, તારો અનુભવ કેવો રહ્યો? સૌથી પહેલાં તો અનુભવ કહેતા પહેલાં હું આપણા જે વ્યુઅર્સ છે એમનો આભાર વ્યક્ત કરીશ. આપણા જે પ્રશાંત દયાળની જે ચેનલ છે નવજીવનની, એની પર 5 લાખ સબસ્ક્રાઈબર આપણા થયા છે. એટલે જે આપણા ગુજરાતીઓ છે ને ગુજરાત બહાર વસતા લોકો જે આપણને જોઈ રહ્યા છે એમનો આભાર છે. સાથે જ આપણી જે નવજીવન ન્યૂઝ ડિજિટલની ચેનલ છે એના પણ હમણાં જ 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો એ વતી તમામ જે આપણા વ્યુઅર્સ છે એનો આભાર માનીશ. અને હવે અનુભવની શરૂઆત કરું તો હું અહીંયા ભણવા આવ્યો ત્યારથી જ મને નેતૃત્વ મળ્યું હતું ઉર્વિશ પટેલનું, જે હમણાં થોડા ટાઈમ પહેલાં જ આપણે જેમની જોડે વાત કરી. એમણે એટલું જબરજસ્ત મને નીચોડી નાખતા ને કે બહુ ગુસ્સો બી આવતો એ વખતે. તો રાતે 2-2 વાગે હજી પણ આવે છે ને? હા, હજી પણ આવે ક્યારેક એમની ઉપર. રાતે ઘરે ઊંઘતો તો 2-2 વાગે ફોન આવે, તો ઘરવાળા કે આવી કેવી નોકરી, 2-2 વાગે ફોન આવે. એટલે શરૂઆતના તબક્કામાં એવું ખૂબ થતું હતું. પણ એવું પણ થતું કે અમે કોઈ જગ્યાએ સ્ટોરી કરવા માટે ગયા હોઈએ અને ફોન કરીએ કે આવી રીતનું બ્રેકિંગ છે અને આપણે આ એંગલથી કરવું જોઈએ, તો ઉર્વિશભાઈનો એમ જ ફોન ઉપર એમ જ કે સાઈડમાં ઊભો રહી જા, લખી નાખ અને મોકલી દે. પણ એમને કઈ રીતે કેવું કે અત્યારે કેવી તડકામાં છીએ અમે, કે મોબાઈલમાં બેટરી નથી. એટલે ક્યારેય એવો એક્સક્યુઝ તો આપણે રહ્યો જ નથી એમના તરફથી. ને હું અત્યારે બી કહું છું, હું એટલો જ એમનો આભારી છું. કદાચ કે એ વખતે એમણે મને ના નીચોડ્યો હોય તો આજે હું આ ના હોત. અને બીજી વસ્તુ કે શરૂઆત તો લખવાથી થઈ હતી. અહીંયા જ્યારે હું ભણતો હતો ત્યારે લખવાથી, અને વિડીયો ફોર્મેટમાં જ્યારે આવ્યા બહુ કાઠું હતું, બોલવું શું ખબર જ ના પડે, કેમ કે આપણે કોઈ દિવસ બોલ્યા જ નહોતા. એટલે શરૂઆતમાં તો પેલું તત ભવન એવું બધું બહુ થતું. પણ જેમ જેમ તમને જોતો ગયો, શરૂઆત તમારી પણ એવી રીતે થઈ. ઘણા લોકો એવું કહેતા કે ભાઈ ના ફાવે આવું ને, પણ પ્રયત્ન કર્યો ને આવડી ગયું ને કરી રહ્યા છે. હજી પણ પ્રયત્ન અમુક છે કે નથી આવડતું, ધ્યાન આપીએ, શીખવાની પ્રોસેસ ચાલુ જ છે. કેમ કે પત્રકાર કાયમ કંઈક નવું શીખતો જ રહે છે, કારણ કે બધી દિશામાં અને બધું આવડતું હોય એવું જરૂરી નથી હોતું. ઓકે, થેન્ક યુ જયંત. હવે હું એક મારા એવા સાથીનો પરિચય કરાવીશ. આજે મારો સાથી છે, એનું નામ છે મિલન ઠક્કર. એક આપણે કાયમ સારી વાત કરીએ છીએ, પણ જીવનના કેટલાક
ખરાબ અને માઠા અનુભવ પણ આપણને બહુ શીખવાડતા હોય છે અને એક એવી ઊંચાઈ ઉપર પહોંચાડતા હોય છે કે જો એ માઠા અનુભવમાંથી આપણે શીખીએ તો ઘણું બધું આપણી જિંદગીમાં સારું પણ થતું હોય છે. એવી આ ઘટના છે. અમે છેલ્લા લાંબા સમયથી સાબરમતી જેલમાં એટલે નવજીવન ટ્રસ્ટ કામ કરે છે કેદીઓના શિક્ષણ પુનરુત્થાન માટે અને કેવી રીતના જે લોકો જેલની બહાર આવે છે અને મુખ્ય પ્રવાહમાં સામેલ કરી શકાય. મારો પરિચય મિલન સાથે પહેલી વખત સાબરમતી જેલમાં થયો હતો. મિલન એક કેસની અંદર સાબરમતી જેલમાં હતો અને ગાંધી આજે પણ ચાલે છે. એણે જે કામ કર્યું એ કામ ખૂબ અદ્ભુત હતું. એણે ત્યાં ગાંધી વાંચ્યા અને પછી એક અહેસાસ થયો કે આપણે જે રસ્તા ઉપર જઈએ છીએ એ રસ્તો બદલી શકાય, ગાંધીના રસ્તે ચાલી શકાય તો ઉત્તમ કામ થઈ શકે. અને પછી જ્યારે એ પોતાની જેલની સફર પૂરી કરીને બહાર આવે છે, મારા ખ્યાલથી મિલન 2019માં 1/1/19 મિલન જેલમાંથી બહાર આવ્યો, સાબરમતી જેલમાંથી, અને એક નવો મિલન અમને મળ્યો અને પછી ત્યારથી મિલન અમારી સાથે જોડાઈ ગયો છે. અમે એની સાથે જોડાઈ ગયા છીએ, અમે એકબીજાનો હિસ્સો બની ગયા છીએ. મુખ્યત્વે મિલનનું જે કામ છે એ નવજીવન ટ્રસ્ટમાં પ્રૂફ રીડિંગનું કામ છે, પણ મિલન નવજીવન ટ્રસ્ટની સાથે નવજીવન ન્યૂઝનો પણ હવે હિસ્સો બન્યો છે. એ રિપોર્ટિંગ કરવા પણ જાય છે, ઇન્ટરવ્યૂ પણ કરે છે, ફિલ્ડ રિપોર્ટિંગ પણ કરે છે, બહારગામ પણ કામ કરે છે. ખૂબ સરસ કામ કરે છે. તો આપણે મિલન પાસેથી જાણીશું કે મિલન 19થી લઈને હમણાં 25 સુધી નવજીવન ટ્રસ્ટથી લઈને નવજીવન ન્યૂઝ સુધીની તારી સફર કેવી રહી? સૌથી પહેલાં તો 19માં હું આવ્યો એટલે ફેબ્રુઆરી 2019થી હું નવજીવન ટ્રસ્ટનો હિસ્સો બન્યો અને 20માં કોરોના વખતે જે ખાસ તો અમે ફિલ્ડ રિપોર્ટિંગ શીખ્યા એ વખતે બીજું એક ન્યૂઝ પોર્ટલ ચાલતું, એની અંદર દાદા અને ઉર્વિશ પટેલ એમની અંડરમાં અમે કામ કરતા અને શીખવાની શરૂઆત ત્યાંથી જ થઈ. કે સૌથી પહેલી વખત હું એક દિવસ બાઇક લઈને જતો હતો, એ દિવસે મેં કોઈ એક ટોળું જોયું અને મેં ફોન કર્યો દાદાને કે દાદા આવું કંઈક છે. તો કીધું ફોટો ને વિડીયોગ્રાફી કરી લે અને લોકોને પૂછીને જાણી લે કે શું હતું શું નહીં. અને બસ ત્યારથી એ લખવાની શરૂઆત થઈ એ પોર્ટલની અંદર. ઉર્વિશભાઈએ બહુ શીખવાડ્યું, બહુ એડિટિંગ કર્યું અને બહુ સારા વેમાં એમણે બહુ ઠપકા પણ આપ્યા છે કે આવું નહીં આવું લખો, અને એનાથી અમે શીખ્યા. અને હવે એવું થયું છે કે ભાઈ કન્ટેન્ટ તો સારી રીતે લખી જ શકીએ છીએ અને વિડીયોગ્રાફીમાં જે વિડીયો કન્ટેન્ટ છે એમાં હવે હું આવી રહ્યો છું કે વિડીયો કરતાં પણ હું હવે શીખી રહ્યો છું. મિલન માટે હું એવું કહીશ કે આ અમારું વાંદરી પાનું છે, બરાબર. આને જે બીબામાં ઢાળો આ એ જ બીબાની અંદર ઢળી જાય અને જે કામ આપો એ ખરેખરમાં કરીને જ આવે. એના મનમાં એક જ કે મારે બસ કરવાનું છે. અને ત્યાં સુધી કે મારી દીકરી પણ એમ ઘણી વખત મને કહે કે પપ્પા હું અહીંયા આવી છું પણ અહીંયા કોઈ બાળક તો છે નહીં, હું રમું કોની જોડે. એટલે હું એને એમ કહું કે કેમ મિલન કાકા છે તો ખરા. તો એ કે હા સાચી વાત છે. એટલે મતલબ કે મિલનને બાળક સાથે બાળક થતાં આવડે, કોઈ વ્યક્તિ મોટા વ્યક્તિ સાથે એની લેવલનું પણ વાત કરતા ફાવે. એટલે મિલન અમારા માટે વાંદરી પાના બરાબર છે. ના એટલે વાંદરી પાનાનો આકાર આપવામાં તમારો પણ હાથ છે, કારણ કે કોરોના વખતે અમને યાદ છે કે હું જયંત અમે બધા જ્યારે તમને સ્ટોરી લખીને મોકલતા ત્યારે નો ડાઉટ તમે એડિટ તો કરતા જ, પણ એની સાથે સાથે અમને એ પણ શીખવાડતા. બીજું કે એવી અનટચ જગ્યાઓ હતી જેમ કે ગાંધીનગર સિવિલની એક પણ સ્ટોરી આપણા પોર્ટલ સિવાય ક્યાંય નહોતી થઈ, તો એ આઈડિયા એમણે જ આપ્યો હતો. નો ડાઉટ ગ્રાઉન્ડ ઉપર જઈને અમારે જ કામ કરવાનું હતું, પણ સ્ટોરી આઈડિયા અને ન્યૂઝ સેન્સ જે ખરા અર્થમાં કહેવાય એ ઉર્વિશભાઈનો એમાં સૌથી મોટો ફાળો છે કે જેમણે અમને આપી છે. એક અગત્યની વાત કરવી છે, જયંત તો અહીંયા આવતો રહે. અમે સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં જ્યારે પત્રકારત્વ ભણાવીએ છીએ, હું, ડૉક્ટર કિરણ કાપુરે કે મિલન ઠક્કર, ત્યારે અમે ખાસ પહેલા જ ક્લાસની અંદર એવું કહીએ છીએ વિદ્યાર્થીઓને કે આપણે પત્રકાર થવા માટે પત્રકારત્વ ભણીએ છીએ, પણ પત્રકારત્વમાં કદાચ આપણે નિષ્ફળ પણ જઈએ, પણ સૌથી અગત્યનું એવું છે કે સારા માણસ થવું આપણા માટે બહુ અનિવાર્ય છે, કારણ કે અત્યારે માણસાઈની તંગી છે. તો મિલને કોરોનાની વાત કરી એટલે મને યાદ આવ્યું કે જ્યારે કોરોનાનો બીજો વેવ શરૂ થયો અને મને પોતાને પણ કોરોના થઈ ગયો હતો, ત્યારે મને અચાનક યાદ આવ્યું કે આ મિલન છે,
જયંત છે ને અમારો એક બીજો સાથી હતો દેવલ, આ લોકો જુવાન માણસો છે એટલે બહાર રખડતા હશે, એટલે મેં એવું એમને ફોન કરીને કહ્યું કે તમે હમણાં બહાર નીકળતા નહીં. ત્યારે મને આશ્ચર્ય અને આનંદ એ વાતનો થયો કે આ 3 જણે એવું કહ્યું કે ના, અમે તો રોજ બહાર નીકળીએ છીએ, અમે સિવિલ હોસ્પિટલ જઈએ છીએ, જ્યાં કોરોનાના દર્દીઓ આવે છે એની અમે મદદ કરવા જઈએ છીએ. તો લાગે છે કે આપણે પત્રકારત્વમાં કદાચ નાપાસ થઈએ તો ચાલશે, પણ સારા માણસ તરીકેની પરીક્ષામાં એ લોકો પાસ થયા છે. જયંત, તારે કંઈ કહેવું છે? હું તો મિલનભાઈ માટે જ આવ્યો હતો ખાસ. મિલનભાઈ ને જે કન્વર્ઝેશન કોઈક દિવસ આપણે ફિલ્ડ ઉપર હોઈએ ને સાંભળીએ ને તો કદાચ આખી રાત ઊંઘમાં હસીએ એવું બને. એનું કારણ મેં એક જોયેલી ઘટના હતી કે એક જગ્યાએ અમે રિપોર્ટિંગ કરવા માટે ગયા હતા. આપણા સફાઈ કર્મીઓ હડતાલ ઉપર હતા અને ત્યાં આંદોલન જ કર્યો, આખું બિલ્ડિંગ છે તે ત્યાં આંદોલન પર ઉતરી ગયા અને એના માટે જમવાનું બધું આવી ગયું ને. એટલે હવે પોલીસનું કામ તો પોલીસ કરે, પત્રકારનું કામ પત્રકાર કરે, એટલે એ બધું ચાલી રહ્યું હતું. એટલે મિલનભાઈ કે આપણે ઇન્ફોર્મેશન તો કઢાવી જ પડશે કે એના વગર તો કઈ રીતે રિપોર્ટ લખીશ. મેં કીધું વાત તો સાચી છે. તો મને કે હું કંઈક કરું. મેં કીધું સારું. તો હું તો પાછળ ગયો એમ. પેલો જમવાનું બનાવતો હતો ને એ ભાઈને કે કેમ જો કાકા મજામાં? એટલે હું તો પેલા 2 મિનિટ વિચારમાં પડ્યો. મેં કીધું મિલનભાઈ ઓળખતા હશે, એટલે કે આપણે સિવિલમાં મળ્યા હતા ને તો પેલા ભાઈ પાસે ચાલુ ગાડીમાં ચડી ગયા કે હા કે હું સિવિલમાં તો આવતો હતો. અને એમ કહીને મિલનભાઈએ આખી વાત કઢાઈ નાખી કે ક્યાં શું પ્લાનિંગ છે અને કઈ રીતનું છે. અને પછી મેં મિલનભાઈને કીધું તમે સિવિલમાં જોયા હતા ખરી? તો કે ના, તો કે મેં એમ જ તુક્કો માર્યો ને કે લાગી ગયો. એટલે એવા તો અઢળક કિસ્સાઓ છે મિલનભાઈના. બહુ કન્વર્ઝેશનના બહુ ગજબના માણસ છે. ગમે એની જોડેથી વાત કઢાવી હોય ને તો એમને આરામથી કઢાઈ લે છે. અને આવા માણસો હોવું બી બહુ જરૂરી છે. કોરોના વખતે મારા દાદા દાદી લગભગ દરેક હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ના જવા દે ને એટલે અરે દાદાને દાખલ કર્યા છે, જવા દો ને, ટિફિનનું શું છે, આમ તેમ બધું એમ કરીને અમે બધા બહુ બધી હોસ્પિટલમાં ગયા છીએ. હા, એટલે કોરોનાનું તો ખાસ રિપોર્ટિંગ અમે જ્યારે ફરતા હતા ત્યારે તો એવું હતું કે આખો દિવસ જે થતું એ તો સમાચારમાં બધું આવતું, પણ રાત્રે કોરોના જતો રહે એવું તો હતું નહીં. અને રાત્રે શું થતું હતું એ મોસ્ટલી આવતું નહોતું. એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે રાતે જે થતું હોય, કેમ કે રાત્રે જ વધારે લોકોને કંઈકનું કંઈક આવતું હોય તો સામે ના આવતું એવું બને, એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હોય તો એવું ઘણા બધા કિસ્સાઓ અમે જોયા. કે એક કિસ્સો તો મને યાદ છે હજી કે એક છોકરી હતી એમ્બ્યુલન્સમાં એના ફાધર સાથે એકલી આવી હતી, ઓક્સિજનનો બાટલો પતી ગયો હતો અને પછી આપણે એની વ્યવસ્થા કરી આવી. તો એવા તો બહુ બધા છે. કેમ કે પત્રકારની સાથે એક માણસાઈ પણ અંદર જીવતી રહેવી જોઈએ. ખાલી એવું જ નથી કે ફિલ્ડ ઉપર ગયા એટલે આપણું પહેલી પ્રાયોરિટી સમાચાર. અમે ક્યારેય એવું કર્યું જ નથી. અમે કોઈ ફિક્સ લઈને જતા જ નહોતા કે આજે આપણે આ સ્ટોરી કરવાની છે કે આ સ્ટોરી કરવાની છે. અમે તો એમને આંટો મારવા જ જતા હતા. પહેલી વસ્તુ તો કે ત્યાં જવાનું છે, પરિસ્થિતિ શું છે, પહેલાં કોને મદદ કરવાની છે, ત્યાં કોઈ હાજર છે, કોઈને જરૂર છે. તો એવી રીતે ત્યાં સોર્સ બનાવેલા હતા, ઇન્ટર્ન ડૉક્ટર્સ હતા, તો એમની જોડે સોર્સ થઈ ગયો હતો અમારો. તો કોઈને કંઈ પણ જરૂર રહેતી તો અમે જેમ કે લાઇનમાં હોય તો લાઈનો લાંબી લાગતી તો એ સમયે ઓક્સિજનનો બાટલો છે એ સ્વાભાવિક ખાલી પણ થઈ જતો. તો એવી રીતે કોઈ બી નાની મોટી હોય, કોઈનું બીપી હાઈ થઈ જતું હોય, કોઈનું ઓક્સિજન ડાઉન થઈ જતું હોય તો અમે ડાયરેક્ટ એ લોકોના નંબર હતા, અમે એમને સીધો જ સંપર્ક કરીને ત્યાં બોલાવી લેતા કે ભાઈ જોઈ લો ને અમને શું પરિસ્થિતિ છે. તો એવું નાનું મોટું તો ખૂબ થયું છે. આભાર મિલન અને જયંત, તમારા બંનેનો. આજે ખાસ અગત્યની વાત પત્રકારત્વમાં શીખવાની છે અથવા કરવાની છે કે આપણું કામ માત્ર સમાચાર નથી. આપણું મુખ્ય લક્ષ્ય કે મુખ્ય ધ્યેય તો માણસને કેવી રીતના જીવાડી શકાય, માણસને કેવી રીતના બચાવી શકાય, માણસને કેવી રીતના મદદરૂપ થઈ શકાય તેની વાત છે. અને મને એવું લાગે છે કે એ મિલનમાં કે જયંતમાં કે બાકી બધા સાથીઓમાં એ એમની ગળથૂથીમાં ઉતરી ગયેલી વાત છે કે આપણે પત્રકારત્વ કરીએ છીએ એ માત્ર દેકારો કરવા માટે, ઘોંઘાટ કરવા માટેનું પત્રકારત્વ નથી. આપણા સમાચારથી કોઈ માણસનો ચૂલો સળગે તો એ જ પત્રકારત્વ છે અને એવું જ પત્રકારત્વ કરવું છે. બની શકે કે ક્યાંક આપણી ચૂક પણ થાય, ક્યાંક આપણી એવી ભૂલો પણ થાય, પણ એ ભૂલોને આપણે કેવી રીતના સુધારીએ અને ભૂલ ફરી ન થાય તેનો સતત પ્રયત્ન અમે રોજ કરતા રહીએ છીએ. ચાલો હવે બીજા સાથીઓને પણ મળીએ. એક અમારા નવા સાથી છે અમીષા, એનું નામ છે અમીષા. આ અમારા નવા સાથી છે જેનું નામ છે અમીષા. અમીષા ભણી છે તો ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં હજી થોડા મહિના પહેલાં અમને અમીષા મળી. અમીષાની સાથે કુદરતે કોઈક મશ્કરી પણ કરી છે, કોઈક કુદરત સામે અમારી ફરિયાદ પણ નથી. અમીષા જન્મથી એણે આપણી જેમ જગતને જોયું નથી, પણ હું અમીષાને કાયમ એવું કહું છું કે તે જે બંધ આંખોએ
જગતને જોયું છે એ જગત અમે જોયું નથી. અને તારી પાસે જે સમજદારી છે, મને એવું લાગે છે કે માણસ 50-60 વર્ષની ઉંમરનો થાય તો પણ એ સમજદારીનો અભાવ હોય છે. એ સમજદારી એનામાં છે. અમીષા હવે નવજીવન ન્યૂઝનો હિસ્સો છે, અહીંયા સરસ કામ કરે છે. અમીષા, તારો અનુભવ કેવો રહ્યો? બસ નવજીવનમાં આવીને તો મને નવું જીવન મળ્યું હોય એવું લાગે છે. નહીં પણ આ બધા તારા સાથી મિત્રો છે એની સાથે કામ કરવાનું? એ મારા સાથી મિત્રો નથી પણ મારા પરિવાર છે. જેમ ઘરે જઈએ ને આપણને એમ થાય ને કે હાશ, એમ મને નવજીવનમાં આવું છું ત્યારે મને એમ થાય ખુરશી ઉપર બેસીને કે હાશ હું હવે ઘરે આવી. વાહ, સરસ. ફૈઝાન, અહીંયા આવતો. આ ફૈઝાન રંગરેજ છે. આ ફૈઝાન બહુ મસ્તી કરું છે અમારો બધાને. જેમ મેં કીધું જયંત જેમ મેથી મારે છે એમ આ તરફ અમારી જે નવજીવન ડિજિટલની ટીમ છે એમાં સૌથી મેથી મારનારો માણસ ફૈઝાન છે. અને ફૈઝાન અમીષાનું ખૂબ ધ્યાન રાખે છે, અમીષાને કામ પણ શીખવાડે છે. અમીષા, બેસ બેટા. હવે આ છે ફૈઝાન રંગરેજ. આ અમારી પત્રકારત્વની બેચમાં જ્યારે પહેલી વખત આવ્યો, બહુ સામાન્ય ઘરમાંથી આવ્યો અને એણે જે સ્ટ્રગલ કરી જિંદગીને જીવવા માટે અથવા પત્રકારત્વ ભણવા માટે, જ્યારે પહેલી વખત આવ્યો ત્યારે ફૈઝાનની ઉંમર માત્ર 17 વર્ષ હતી. ફૈઝાનનો મોટા ભાઈ ફૈઝાનને લઈને અમારી પાસે આવ્યા હતા અને એવું કહ્યું હતું કે અમારા ઘરમાં કોઈ ભણેલું નથી, અમારે ફૈઝાનને ભણાવવો છે. ત્યારે ફૈઝાનનું 12મું જ પૂરું થયું હતું. ફૈઝાનના પપ્પા ચાની કિટલી ચલાવે અને ફૈઝાનને પત્રકાર થવું હતું. ત્યારે મેં ફૈઝાનને જોયો પહેલી વખત ત્યારે મને એવો સવાલ થયો કે ફૈઝાન રહે છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં. મેં કીધું ફૈઝાનને કે ફૈઝાન, તું કેવી રીતના અહીંયા નવજીવન સુધી આવીશ? તો જાણે એની પાસે રોલ્સ રોય કાર હોય એવી રીતના આમ ગર્વથી કહ્યું કે મારી પાસે સાયકલ છે ને, સાયકલ લઈને આવીશ. અને ફૈઝાન પત્રકારત્વ ભણ્યો, નવજીવન ન્યૂઝનો હિસ્સો બન્યો અને અત્યારે નવજીવન ડિજિટલ જે અમારી બીજી ચેનલ છે જેના 2 લાખ સબસ્ક્રાઈબર થયા છે એમાં ફૈઝાનનો મોટો હિસ્સો છે. તો ફૈઝાન હવે નવજીવન ડિજિટલ સંભાળે છે, લોકોની સાથે ભળતો થયો છે. ફૈઝાન જ્યારે આવ્યો ત્યારે ફૈઝાનની સમસ્યા એવી હતી કે ફૈઝાન ગુજરાતી પણ નહોતો બોલી શકતો. ફૈઝાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે એટલે એની ગુજરાતી પણ હિન્દી, ગુજરાતી, ઉર્દુ મિશ્રિત એની ગુજરાતી હતી, પણ હવે સરસ ગુજરાતી બોલતો થયો છે. તો ફૈઝાન, તારો અનુભવ કેવો રહ્યો નવજીવનમાં અને શું કહેવું છે દર્શકોને? પહેલાં તો થેન્ક યુ સો મચ તમામ દર્શકોને કે તમે આ જે અમારું અચીવમેન્ટ છે એ તમારું અચીવમેન્ટ છે, કેમ કે 10 લાખ સુધી જે તમે પહોંચાડ્યા છે તો આ તમારા લોકોના કારણે જ છે બધું. એટલે અમે ખૂબ હું હૃદયપૂર્વક તમારો આભાર માનું છું. અને સાથે વાત કરીએ તો નવજીવન ડિજિટલમાં તો અગાઉ મેં ઘણી બધી બીજી ચેનલોમાં કામ કરી ચૂક્યો છું હું. ત્યારે દાદાએ અગાઉ પણ મને ઓફર આપી હતી કે તું નવજીવનમાં આવી જા. એટલે અગાઉની જે ચેનલોમાં મેં કામ કર્યું એટલે હું કઈ દિશામાં કામ કરતો તો મને પોતાને જ ખબર નહોતું, કે હું ખાલી બસ કેમેરા સામે બોલતો ગયો એટલે ચાલતું ગયું. પણ ખરેખર જ્યારે નવજીવનમાં આવ્યો ત્યારે મને પત્રકારત્વ શું કહેવાય, કેવી રીતે પત્રકારત્વ કરાય તેની સાચી સમજ ખબર પડી. ને જે તે સમયે મેં 2 વખત મૂર્ખામી પણ કરી. દાદાએ મને કીધું કે આવી જા તો તને ઘણું બધું શીખવા મળશે. પણ જે તે સમયે મેં કીધું કે ભાઈ હું જે સંસ્થામાં છું અત્યારે એ સંસ્થાને મારો ઉપર વિશ્વાસ છે એટલે હું છોડીને ના આવી શકું. એ મારી મૂર્ખામી હતી. પછી હું છેલ્લા 2 વર્ષથી નવજીવન સાથે જોડાયેલો છું ને તમારા લોકોનો પ્રેમ મળી રહ્યો છે મને. ને હાલ જે નવજીવન પ્રશાંત દયાલની ચેનલ હોય કે નવજીવન ડિજિટલ બંને અમારી ચેનલ છે ને આપ લોકોનો સાથ સહકાર છે, એનાથી તમે દરરોજ અમને નિહાળો પણ છો અને તમે જે સાથ સહકાર આપી રહ્યા છો તે ખૂબ જ ઋણી છીએ અમે તમારા, કે તમે આવી જ રીતે અમને પ્રેમ આપતા રહો. બીજી વસ્તુ, પત્રકારત્વમાં જ્યારે આવ્યા તો આપણે જોઈએ કે ભાઈ હવે કોઈ ન્યૂઝ કલેક્ટ કરવા છે. હવે સોશિયલ મીડિયા ઉપર તો ઘણી બધી જગ્યાએ ન્યૂઝ મળતા હોય આપણને, પણ એમાં સત્યતા કેટલી, કેમ કે દરેક સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય સત્ય નથી હોતા. તો હવે નવજીવનમાં આવ્યા પછી એ ખબર પડી કે ભાઈ આ જે વસ્તુ કે ભાઈ અહીંયા ધીંગાણું સર્જાયું, કે અહીંયા બબાલ થઈ, કે અહીંયા હત્યા થઈ, તો આવા સમયમાં તમને ખરાઈ કેવી રીતે કરવી. તો અહીંયાથી શીખવાડવામાં આવ્યું કે ભાઈ તમે જે તે પોલીસ સ્ટેશનમાં ઘટના બની હોય એ અધિકારી સાથે ચર્ચા કરો, વાતચીત કરો, તો ખબર પડી કે ભાઈ હા આમાં જે આપણે જોઈએ છીએ અમુક માધ્યમોમાં એમાં આવું લખેલું છે ને આપણે જે વાત કરી એમાં તો કંઈક આવું આવ્યું. એટલે ઘણું બધું આપણને અહીંયાથી જાણવા મળ્યું. ને બીજી વસ્તુ, ઘણા બધા પ્રવાસો પણ મેં કર્યા નવજીવનમાંથી, પણ ફિલ્ડ રિપોર્ટિંગમાં જ્યારે આઉટસાઇડ જવાનું થયું, દિલ્હી પણ હું ફૈઝાન ખેડૂતોનું આંદોલન કવર કરવા માટે, ફૈઝાન છે, જયંત છે, આ બધા ખેડૂતોનું જ્યારે આંદોલન ચાલ્યું હતું દિલ્હીની અંદર,
ત્યારે એ કવર કરવા પણ ફૈઝાન દિલ્હી ગયો ખૂબ હતો. મારા વિસ્તારમાં મારા આજુબાજુના લોકો મારા સગા સંબંધીઓમાં એવું કે એટલે ગર્વની વાત માનતા હતા કે તું દિલ્હી ગયો હતો, તું દિલ્હી ગયો હતો. મેં કીધું હા હું દિલ્હી ગયો હતો. એટલે એક જે તે સમયે અનુભવ રહ્યો એ ખૂબ જ ઐતિહાસિક અનુભવ, હિસ્ટોરિકલ રહ્યો મારો, કે હું આટલી નાની ઉંમરમાં દિલ્હી જઈને આવ્યો અને મને આવા કલીગ્સ મળ્યા કે જે મને દિલ્હી લઈ ગયા, સાથે રિપોર્ટિંગ ત્યાં શીખવા મળ્યું કે ભાઈ નેશનલ મીડિયા ત્યાં કઈ રીતે કામ કરતી હોય. ખરેખર ત્યાં ઇન્ડિયા ટીવી હોય, આજ તક હોય, દુનિયાની તમામ ચેનલો જે આપણે જોતા હોઈએ છીએ, નિહાળતા હોઈએ છીએ નોઈડાના સ્ટુડિયોમાંથી, તે રિપોર્ટરો ત્યાં હાજર હતા. તો એ પણ આપણને જાણવા પડે. આપણા અંદરથી કોન્ફિડન્સ, સૌથી પહેલી વસ્તુ તો જો મને સાચી વાત છે ગુજરાતી નહોતું આવડતું હતું બોલતા, પછી કોન્ફિડન્સ હતું કે ભાઈ આપણે કરવું છે ભલે ગમે એ થાય, કેમ કે ગુજરાતી અને હિન્દી મારું મિક્સ હતું પહેલાં. પછી ભાષા ઉપર મેં પકડ બનાવીને ભાષામાં તો મને એવું હતું કે એવા ખરાબ અનુભવો પણ રહ્યા. મારા વિસ્તારમાં લોકો કે તું યાર જ્યારે જોઈએ ત્યારે ગુજરાતી બોલ કરે છે, તું જતો રહે અહીંયાથી. એવા પણ માઠા અનુભવ મારા રહ્યા છે. તો પણ મેં કીધું ના ભાઈ, એ તો મારું પેશન છે, મારું કામ છે, મને કરવું પડશે ને. એવી રીતે આપણે આપણી જર્ની ચલાવીને અત્યારે પણ હાલ જર્ની ચાલે છે. થેન્ક યુ ફૈઝાન. ફૈઝાન નું નામ સાંભળ્યું એટલે તમને અંદાજ તો આવે કે ફૈઝાન રંગરેજ એટલે મુસ્લિમ પરિવારમાંથી ફૈઝાન આવે છે. જ્યારે સામાન્ય માણસ સામાન્ય પરિવારમાંથી આવતો હોય છે ત્યારે આપણી જે વિચારવાની શક્તિ પણ છે સામાન્ય લોકો જેવી, એટલે કે સમાજ કેવી રીતના વિચારતો હોય છે તે પ્રકારની આપણી વિચારધારા હોય છે. ફૈઝાન નવો આવ્યો ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ પણ અમારી સાથે ઘટતી હતી. એક દિવસ એવું થયું કે ફૈઝાનના મોહલ્લાની અંદર કોઈ ઝઘડો થયો, તો ફૈઝાન એ દિવસે ઓફિસમાં આવ્યો અને મને એવું એણે કહ્યું કે સાહેબ આજે અમારા વિસ્તારમાં ગુજરાતી અને મિયાભાઈ લડ્યા. એટલે મને થયું ગુજરાતી અને મિયાભાઈ લડ્યા એટલે શું? એટલે મેં કીધું ગુજરાતી અને મિયાભાઈ, કે મિયાભાઈ એટલે હું? મેં કીધું એટલે ગુજરાતી એટલે કોણ? મને કે ગુજરાતી એટલે તમે. એટલે હિન્દુને ગુજરાતી કહેતો હતો અને મુસલમાનોને મિયાભાઈ કહેતો હતો. તેને એવું કીધું ના, તું પણ ગુજરાતી છે, જે ગુજરાતમાં વસે છે એ બધા જ ગુજરાતી છે. મહારાષ્ટ્રમાં રહેનારો મુસલમાન પણ મરાઠી છે, મહારાષ્ટ્રમાં રહેનારો ખ્રિસ્તી પણ મરાઠી છે, એમ તું પણ ગુજરાતી છે. હવે ફૈઝાનને ખબર પડી ગઈ છે કે એ પણ ગુજરાતી છે. હવે એક એવા મારા સાથી સાથે તમારો પરિચય કરાવવાનો છે જે મને મજાકમાં આવે ત્યારે ઇન્સ્પેક્ટર દયાળ તરીકે સંબોધે છે. એટલે હવે મેં પણ શરૂ કર્યું છે કે ઇન્સ્પેક્ટર ઘાંચી કહેવાય એમને. આમ તો ઘાંચી સમાજના નેતા છે, ઉત્તર ગુજરાતથી આવે છે, રોજ એસટીમાં અપડાઉન કરે છે, ખૂબ ચાલે છે બસ પકડવા માટે અને બસની પાછળ દોડવા માટે. પણ એ નંદાસણમાં રહે છે અને નાનકડા ગામમાં એને રહેવું છે. એવું કહે છે કે મારી જિંદગી જેટલી સરળ ગામમાં છે એટલી શહેરમાં નહીં થાય, એટલે મારે શહેરમાં આવવું નથી. તોફિક ઘાંચી છે. તોફિક ઘાંચી સ્કૂલ ઓફ નવજીવનમાં જ ભણ્યો છે, જર્નાલિઝમ ભણ્યો છે ડૉક્ટર કિરણ કાપુરે પાસે. જિદ્દી છે, એના મત માટે એ આગ્રહી છે, એને તમારે જલ્દી એને એ બદલવા તૈયાર નથી, પણ ઘણો બધો બદલાયો છે. પત્રકારત્વની સફર સરસ કરે છે. આ 2 વર્ષ દરમિયાન તોફિકે બહુ સરસ કામ જે કર્યું છે એ કામ નવજીવન ડિજિટલમાં તો કર્યું છે, પણ એણે સચિવાલય રિપોર્ટિંગ બહુ સારું કર્યું છે. વિધાનસભા અને સચિવાલય ઉપર તોફિકની પકડ બહુ સારી છે, ત્યાં એના સંપર્કો ખૂબ સારા છે, સરસ રીતે કામ કરે છે. તો તોફિક સાથે જ સીધી વાત કરીએ. તોફિક, કેવી રહી ઇન્સ્પેક્ટર ઘાંચી તમારી સફર? સૌથી પહેલાં તો નવજીવન ન્યૂઝનો આભાર કે મને એ મોકો આપ્યો એ કામ કરવા માટે. જરા મોટેથી જેમ બધાને ખખડાવતો હોય ને સચિવાલયમાં એવી રીતના બોલે. અને ઇન્સ્પેક્ટર દયાળને હું અહીંયા ઓફિસમાં ઇન્સ્પેક્ટર દયાળ કહું છું, લોકો એમને દાદા કહે છે, પણ મારી એક આદત રહી છે કે હું મારી રીતે એક અલગ નામ રાખું. એમનું હંમેશા મને એક નામથી મારે એમનું કામ થઈ જતું હોય છે. નવજીવન ન્યૂઝે મને ઓળખ પણ ઘણી બધી આપી છે. નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળ છે, નવજીવન ન્યૂઝ ડિજિટલ છે અને નવજીવન ન્યૂઝ ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ છે. ત્રણે ચેનલ છે. દરેક ટીમ સાથે મળીને કામ કરે છે અને સબસ્ક્રાઈબર પણ એના વધ્યા છે, લોકો પ્રેમ પણ આપે છે. પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે નવજીવન ન્યૂઝે ઘણી બધી ઓળખ આપી અને એ ઓળખ માટે જેને હું પૂરેપૂરી ક્રેડિટ આપું તો ઇન્સ્પેક્ટર દયાળને આપું છું. કેમ કે અનેક એવી જગ્યાએ હું જતો હોઉં છું, ખાસ કરીને પોલીસમાં મને ઘણી ઓળખ મળી અને એના માટે એ જ છે. પોલીસમાં મને ઘણા બધા મિત્રો પણ મળ્યા, એમના નામ નહીં લેતો નહીં તો એમને તકલીફ પડશે. પણ બહુ બધા મિત્રો પણ મને મળ્યા અને સાહેબના લીધે રાહત પણ છે. અને અમારી નવજીવન ન્યૂઝની ઓફિસ છે, બસમાં રોજ અપડાઉન કરું છું. બહુ સાદું જીવન છે અને મજાથી જિંદગી જીવીએ છીએ.
ખાસ કરીને સાહેબનો એક આભાર છે અને ગુજરાતના લોકોએ ઘણો પ્રેમ આપ્યો અને ગાંધીનગર વિધાનસભા સચિવાલયમાં જે પ્રકારે રિપોર્ટિંગ ચાલુ કર્યું ત્યાં અનેક સિનિયર રિપોર્ટરોનો આજે પણ પ્રેમ મળે છે, હૂંફ મળે છે. અનેક અધિકારીઓ હોય, અનેક નેતા હોય કે મંત્રી હોય કે સરકારના સાથે સંકળાયેલા વ્યક્તિ હોય પણ એ પણ આજે એટલો જ પ્રેમ આપે છે. અને એ દરેકના માટે જો કોઈ ક્રેડિટનો હકદાર હોય તો ઇન્સ્પેક્ટર દયાળ જ છે, કેમ કે એમના નામથી કોઈ પણ જગ્યાએ મને એક્સેસ મળી જતો હોય છે અને હું જિદ્દી છું, એ વાત અહીં સાચી છે. બસ આટલું. થેન્ક યુ ઇન્સ્પેક્ટર ગાંચી. તો આ હતા અમારા ઇન્સ્પેક્ટર ગાંચી, જે બધાને ડરાવતા ધમકાવતા હોય છે અને જે અમારે ત્યાં નવા છોકરા આવે, ખાસ કરી અમારે ત્યાં નવા ઇન્ટર્ન્સ આવ્યા છે, મીરા છે. મીરા અને પ્રિયાને એ ધમકાવતો હોય છે એની ટેવ પ્રમાણે, પણ એના ધમકાવવાની પાછળ એનો ઈરાદો તો એવો જ હોય છે કે મારે એમને શીખવાડવું છે જેવી રીતના અમે કામ કરીએ છીએ એવી રીતના તમે કામ કરો. અને આ એક આખી ગેંગ છે, મીરા છે, પ્રિયા છે, ઇન્સ્પેક્ટર ઘાંચી છે, પછી આ ફૈઝાન રંગરેજ છે ને અમીષા છે. આ એક અલગ અમારું જૂથ છે જે અમારી સામે સતત મોરચો માંડ્યા કરતું હોય, ધીમે ધીમે બોલીને એવું મને કેટલીક વખત લાગ્યા કરે છે. તો મીરા, તારો અનુભવ કેવો રહ્યો સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં ને નવજીવન ન્યૂઝમાં? સૌપ્રથમ તો હું કહીશ કે મને અહીંયા મારી ભવિષ્યની શરૂઆત જ અહીંયાથી થઈ કે દાદાની છત્રછાયામાં અમને શીખવા મળશે. તો મને એવું નથી લાગતું કે મારો પાયો જરા પણ કાચો રહેશે હવે. અને હું અહીંયા નવજીવન ન્યૂઝમાં મેં મારું ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું ને અહીંયા પછી અત્યારે હાલ હું ઇન્ટર્નશીપ કરું છું અને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું છે. પત્રકાર તો ઠીક છે પણ માણસ કઈ રીતે બનવું ને માનવતા કઈ રીતે દાખવવી એ પણ શીખવા મળ્યું છે. થેન્ક યુ. પ્રિયા, તારી વાત કર. મારું મેં જર્નાલિઝમ અહીંયાથી જ કર્યું છે અને મારી અત્યારના હાલ શરૂઆત મેં અહીંયાથી સ્ટાર્ટ કરી છે. અહીંયાથી મને નવું ઘણી વસ્તુ શીખવા મળી છે. આની પહેલાં બી એક જગ્યાએ હું કામ કરતી હતી, ત્યાં એટલું હું શીખવા નથી મળ્યું, પણ અહીંયાથી મેં ચાલુ કર્યું ત્યારથી અહીંયા મને ફૈઝાને ઘણું બધું શીખવાડ્યું છે. અમીષાથી હું ઘણું બધું શીખી છું, તો બહુ સારું લાગ્યું અહીંયા આવીને. થેન્ક યુ પ્રિયા. તો આ છે અમારી નવજીવન ન્યૂઝની નાનકડી ટીમ. અમારી પાસે જે સાધનો છે એ ટાંચા છે, આર્થિક સગવડો ઓછી છે, પણ અમારી પાસે હિંમત, અમારી પાસે આત્મવિશ્વાસ, અમારી પાસે સાથીઓની તાકાત છે. એનાથી કોઈ પણ જંગ લડવા અમે તૈયાર છીએ. અને સેનાની ભાષામાં વાત કરીએ તો અમે નવા મિશનો માટે પણ તૈયાર છીએ. આ દરમિયાન અમને ઘણા બધા સાથીઓ પહેલાં હતા અમારી સાથે, પછી એ લોકો આગળ વધ્યા. એવા સાથીઓનો પણ આભાર જે અમારી સાથે અગાઉ અમારો હિસ્સો રહી ચૂક્યા છે, એ બધાને અમે યાદ કરીએ છીએ. ખાસ યાદ કરીએ છીએ ભાવનગરની અંદર, ભાવનગર અને ભાવનગરના આસપાસના જિલ્લામાં જે સરસ કામ અમારું થયું છે, લોકો નવજીવનને ઓળખતા થયા છે. એના માટે હઠીસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ચૌહાણ, આ બે નામ અમારે ખાસ યાદ કરવા જોઈએ. એમણે ખૂબ સરસ કામ ત્યાં કર્યું છે. યશપાલસિંહનું તો ખાસ કહીશ કે યશપાલસિંહને આ જર્નાલિઝમની લગન એવી લાગી છે કે યશપાલસિંહ રાત્રે સૂઈ જાય તો પણ પથારીમાં બૂમ લઈને સૂઈ જાય છે. હું એક કિસ્સો કહેવા માંગીશ. અમે લોકો જ્યારે ફિલ્ડમાં, હું અને યશપાલસિંહ, અમે ખૂબ ફિલ્ડમાં કામ કર્યું. કોઈ પણ જગ્યાએ બહાર જવાનું થાય એટલે તરત જ કંઈ પણ બનાવું અને કોઈ મોટું તો તરત જ કહી દે, બાબુ હું નીકળી જાઉં, હું આવી જાઉં, આપણે પહોંચી જઈએ. બસ આ 3 શબ્દ જ પહેલાં એમના હોય. અને ઘણીવાર આવી રીતે અમે ફિલ્ડ ઉપર જતા પણ હોઈએ છીએ. તો અમે જ્યારે ઊંઘીએ ને ત્યારે એમની પથારીમાં બાજુમાં આપણે તક્યો હોય, આપણે એમને તો બાજુમાં બૂમ હોય. એટલે કાયમ હું એમને પૂછું કે આ બૂમ કેમ રાખો છો બાજુમાં? તો કે મને વિચાર બહુ કે પેલા આવે છે કે સીધું ભાગવાનું થયું તો કે પહેલાં બૂમ જ હાથમાં આવવું જોઈએ કે આપણે. એટલે મને બહુ હસવું આવતું. એમને રિપોર્ટિંગમાં હોય તો એમના 3-4 ખીચામાં તો પાવર બેંક જ હોય. એટલે હું એમને પૂછું કે આટલી 3-4 પાવર બેંકનું શું કરવું છે? આપણે તો પાવર સ્ટેશન જઈએ કંઈ. તો કે એક ફોન બંધ થઈ ગયો તો શું કરવાનું, કે બેટરી ઉતરી ગઈ તો શું કરવાનું, ચાર્જિંગ જ ના મળ્યું તો શું કરવાનું. એટલે બહુ આગળનું વિચારે છે યશપાલસિંહ છે આપણા. અને એમનું રિપોર્ટિંગ પણ ખૂબ અદ્ભુત છે. અત્યારે જે ભાવનગરમાં આપણા જે સમાચારો પહોંચી રહ્યા છે, ભાવનગરના આપણા દર્શકો સુધી જે અવાજ પહોંચ્યો છે, એમાં ખાસ મહત્ત્વનો રોલ છે આપણા યશપાલસિંહનો, હું એવું માનું. જી જી. આવી જ રીતના અમારી સાથે અત્યારે ટીમમાં સામેલ નથી દર્શન પટેલ છે. દર્શન પટેલ સોશિયલ મીડિયાના પ્રમોશનનું કામ કરે છે, એ ઘરેથી જ કામ કરે છે. દર્શન પણ અમારી સાથે મેરા ન્યૂઝના સમયથી જોડાયેલો હતો, આજે પણ જોડાયેલો છે. તો દર્શન પટેલને પણ અમે યાદ કરીએ છીએ. બનાસકાંઠાથી અમારી સાથે દિનેશ ઠાકોર છે. દિનેશ ઠાકોર નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમનો વિદ્યાર્થી છે અને બનાસકાંઠાની અંદર નવજીવનને પહોંચાડવામાં ખૂબ
મદદ દિનેશની મળી છે, એવી રીતના વડોદરામાં ચિંતન શ્રીપાળી છે, કચ્છની અંદર જયેશ શાહ છે. આમ ઘણા બધા સાથીઓ છે ગુજરાતની અંદર. કદાચ કોઈકના નામ પણ હું ભૂલી ગયો હોઉં એવું પણ બની શકે. તો આ બધા જ સાથીઓ ખૂબ મદદ કરે છે, જેના કારણે નવજીવન ન્યૂઝ તમારા સુધી પહોંચે છે. આ અમારી ટીમ છે, નાનકડું કામ છે, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. શીખીએ છીએ, ક્યાંક ભૂલ પણ થઈ હશે અને તમને માઠું લાગ્યું હશે તો એના માટે ક્ષમા પણ માગીએ છીએ. પણ અમે તમારા છીએ એટલે તમારે અમને ચલાવવાના છે. તમે સ્ટોરી જુઓ છો પણ બેલ આઇકોન દબાવવામાં કંજુસાઈ કરો છો, તો બેલ આઇકોન દબાવજો. કારણ કે આ તમારું ગૌરવ છે, તમારો અવાજ છે, તેના નંબર વધશે, તેનું તમને પણ અભિમાન થશે જેટલું અમને પણ અભિમાન થાય છે. તો રજા લઈએ. આ બધા જ સાથીઓ તમને રોજ મળતા રહેશે, તમારી વાત કરતા રહેશે, તમારો અવાજ બનતા રહેશે. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ